બાળક બોલવાની શરૂઆત બા શબ્દથી કરે છે. આ અક્ષર ભલે એક શબ્દનો જ હોય, પણ આ અક્ષર બનવા માટે 60 વર્ષ જિંદગીના તડકા છાયા જોવા પડે છે. વાહ બા, મને નથી લાગતું કે આ ફ્રેમ હવે 10 વર્ષ પછી જોવા મળશે. બટા અત્યારની બાઈને એવા ક્યાં ખોરાક રહ્યા? આઈ લગી ફૂગવું બહુ વહમું છે. બા તમે આટલી ઉંમર સુધી પૂગ્યા તો તમને આમ જીવન જીવવાની મજા આવે કે? બટા પરિવાર ભેગો હોય તો જીવવાની મજા આવે, પણ હવે એવું ક્યાં જીવું? ધંધા હાટું ગામડા મૂકવા પડે, પછી ભાભો ડોસી એકલાયમાં શું જીવવા જેવી મજા? સાચી વાત છે બા. હું કહું હાલો ને ટાઢો પર આપણે વાડી આટો મારતા આવી હાલીને. હવે ક્યાં હાલીને પુગાય બટા? એ તો પેલા 2 છોકરા કાખમાં લઈને વાડી હાલી જાતી, એ હવે ક્યાં પગ હાલે બટા? એક કામ કરીએ બા, આપણે કાલે જ અમદાવાદ જઈએ. હાલો એના માટે. નહીં હો, મારે ઓપરેશન નથી કરાવવું. અરે બાન્યા, ગુજરાત પેન ક્લિનિકમાં ઓપરેશન વગર માત્ર એક જ ઇન્જેક્શન થી તમારા પગનો દુખાવો ગાયબ થઈ જશે. પણ બેટા ઇન્જેક્શન થી દુખાવો બહુ થાય ને? અરે બાન્યા, ઇન્જેક્શન ની ટ્રીટમેન્ટ માટે જૂના અને અનુભવી ડોક્ટરો હોય, એટલે તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. પગ હાજો થાતા કેટલી વાર લાગશે બટા? અરે ઇન્જેક્શન માર્યા પછી તમને 45 મિનિટમાં દુખાવાથી રાહત મળી જાય, એવું ઈ લોકોનું કેવું છે. શું વાત છે? અને અહીં ગોઠણ, કમર અને ખંભો તેમજ અન્ય કોઈ પણ પ્રકારનો દુખાવો હોય ને તમને, તો આ રીતે અહીંયા ટ્રીટમેન્ટ થાય છે. અને જે લોકો ઓપરેશન થી બીવે છે એને આ વિડીયો જરૂર શેર કરજો તમે. યમને વાલી અમાણી આજુ પડી રે.